નમસ્કાર મિત્રો, ધુરંધરની પાસે છે ને છાવા અને કંતારા ચેપ્ટર 1 જેટલો પ્રોફિટ કમાવાનો મોકો તો છે, પણ સૌથી મોટી જે ચુનૌતી છે ને એ લાલો ફિલ્મની છે. કઈ રીતે, ચલો જાણીએ. વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયોને એક લાઈક કરવાનું ભૂલતા નહીં. ખાસ કરીને આ બધાને જાણીને આશ્ચર્ય થશે કે ધુરંધર પાસે છે ને છાવા અને કંતારા જેટલું પ્રોફિટ કમાવાનો મોકો તો છે. મતલબ કે તમે કહી શકો છો કે ધુરંધરે છે ને અત્યાર સુધીમાં 650 કરોડની કમાણી કરી લીધી છે. જ્યારે છાવાની વાત કરીએ તો છાવા ફિલ્મે છે ને 125 કરોડની બજેટની અંદર બનેલી ફિલ્મે છે, છતાં 860 કરોડનું કલેક્શન કર્યું હતું. એની પછી કંતારા ચેપ્ટર 1 છે, એ પણ 800 ની ઉપરનું કલેક્શન કર્યું હતું અને કહેવાય ને કે બહુ મોટું પ્રોફિટ કમાણા હતા. ત્યારે ધુરંધર છે એ 140 કરોડની બજેટની અંદર બનેલી છે અને એને કમાવા માટે કહેવાય ને કે આ જે પ્રોફિટ કમાવવું હોય, મતલબ કે છાવા અને કંતારા ચેપ્ટર 1 જેટલું કહેવાય ને કે પ્રોફિટ કમાવવું હોય તો બહુ મોટું કલેક્શન, મતલબ કે 1000 ઉપરનું કલેક્શન કરવું પડશે. પણ જો મોટી ચુનૌતી છે ને એ છે લાલો ફિલ્મની. મતલબ કહેવાય ને કે જે લાલોને જે ગુજરાતની અંદર જે કહેવાય ને કે પ્રતિસાદ મળ્યો, સાથે સાથે ભારતની અંદર જે એનો પ્રતિસાદ મળ્યો અને એના પછી જે કલેક્શનમાં ઉછાળો આવ્યો અને કહેવાય ને કે ભલે કલેક્શનની અંદર 118 કરોડનું જ કલેક્શન કર્યું છે, છતાં પણ બોલિવૂડની મોટી મોટી ફિલ્મો જેમાં અજય દેવગણ છે, શાહરુખ ખાન છે, પ્રભાસ છે, સલમાન ખાન છે અને બહુ મોટા મોટા જે ધુરંધર એક્ટરો છે ને એમની ફિલ્મોને તો પાછી છોડી જ છે કલેક્શનની બાબતની અંદર, પ્રોફિટની અંદર. એમ છતાં પણ કહેવાય ને કે બહુ મોટી મોટી ફિલ્મોને કહેવાય ને કે પાર આ ઉપર એક ચુનૌતી થઈ ગઈ છે. ખાસ કરીને અત્યાર સુધીની જો જોવા જઈએ ને તો સૌથી મોટામાં મોટી ફિલ્મ છે ને એ લાલોને ગણવામાં આવી રહી છે. એની પાછળનું કારણ છે કે 50 લાખની બનેલી આ ફિલ્મે 118 કરોડનું કલેક્શન કર્યું છે. મતલબ તમે વિચારી શકો કે એનું જે પ્રોફિટ છે ને એ 25,000 કહેવાય ને કે ટકા પ્રોફિટ છે. તો તમે વિચારી શકો કે 25,000 તમારો જે છે ને મતલબ કે જે બજેટ છે એના કરતા 25,000 કહેવાય ને કે ટકા કમાણી આ ફિલ્મે કરી છે. ત્યારે જો ધુરંધરને આની કમ્પેરિઝનમાં જવું હોય ને તો 31,000 કરોડનું કલેક્શન એને કરવું પડશે, તો આ ફિલ્મ છે ને એ લાલોને ચુનૌતી આપી શકશે. તો હવે તમે વિચારો કે અત્યાર સુધીની એક જ આપણે ઇન્ડિયન ફિલ્મ છે જે દંગલ છે, જેને 2000 કરોડની કમાણી કરી હતી. એની સિવાય એક પણ અત્યાર સુધીની એવી ફિલ્મ નથી કે જે 2000 નો આંકડો પાર કરી શકી છે. તો તમે વિચારી શકો કે શું ધુરંધર 31,000 કરોડ કમાણી કરશે? મને તો ઇમ્પોસિબલ લાગી રહ્યું છે. બાકી ખાસ આપનું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર જણાવજો. સાથે સાથે ગુજરાતી હોવાનો મને એક કહેવાય કે ગૌરવ છે કે આ એક ફિલ્મ આટલા વર્ષે આવી અને ગુજરાતના તો બહુ બધા ફિલ્મોના રેકોર્ડ તોડ્યા છે, પણ ગુજરાતની બહારના અને મોટા મોટા એક્ટરોના, મતલબ કે હિન્દીના અને બહુ મોટા મોટા સાઉથના જે એક્ટર છે એમના પણ રેકોર્ડ તોડ્યા છે. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક અને આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર આવા જ કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.